જય શ્રી કૃષ્ણ. મેં ખૂબ સુંદર વાર્તા વાંચીને મને ખૂબ ગમી. હું ભરત પટેલ, તમારો મિત્ર. ફરી એક નાનકડી વાત કેસરબેનની. એક કેસરબેન હતા જે નડિયાદમાં રહેતા હતા. નડિયાદમાં રહીને એને ચાની નાની દુકાન ખોલી હતી. અને ચાની દુકાન એટલે સવારના 5 વાગે બધા સૂતા હોય ને ત્યારે પહોંચી જાય. અને બસના ડ્રાઈવરો હોય કે વિદ્યાર્થીઓ હોય જે પરીક્ષા આપવા આવતા હોય કે દૂર ગામડેથી ભણવા માટે આવતા હોય, એના માટે જાણે આ બીજું ઘર તમારીમાં. કેશવભાઈની ચાની ટપેલી એટલે બીજું ઘર. આરામથી ચા પીતા, નાસ્તો કરતા. એકવાર એવું થયું કે કેશવબેનના આમ જીવનમાં છે ને એના પતિ ગુજરી ગયા. પછીથી આ બધું કેશવબેને સંભાળ્યું. અને 18 વર્ષથી એ કેશવબેને ખૂબ મહેનત કરી. એમનો દીકરો હતો એક જિજ્ઞેશ, જેને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. અને કેશવબેને ખૂબ દિલથી અને તનતોડ મહેનત કરી અને ખૂબ નામ કમાણા. કારણ કે એ આવી અને હોટલમાં ચા, એવું નહીં કે રૂપિયાઓ એને જ પાતા. ક્યારેક કોઈક રાહગીર કરીને રૂપિયા ન પણ હોય તો પણ એને ચા આપતા, એને ગાંઠિયા પણ ખવડાવતા અને કહેતા, પૈસા પછી બેટા, પહેલાં તારો પેટ ભર. આ શબ્દ છે ને આખા એરિયામાં ગુંજતા. એક દિવસ થયું એવું કે કેશરબેનના જેઠ હતા ને, કેશરબેનના દેર હતા. એ નડિયાદમાં બહુ મોટા મિલના માલિક હતા. એને મોટી ફર્નિચરનો શોરૂમ હતો અને ગાડી, બંગલા, વટ, પાવર ઘણું બધું હતું. એને ક્યાંક મને એમ થતું કે મારી ભાભી આ ચા વેચ્યાવાળી, કે એને શરમ આવતી એમ કે આ કોઈને ખબર પડશે તો શું થશે એમ. એવું મનમાં થતું એવું. તે એક દિવસ આ મોટા શેઠ હતા ને જેમના કેશવબેનના દેર, એમની દીકરી ખુશાલીના લગ્ન હતા. ત્યારે લગ્નના આગલા દિવસે ધીરુભાઈ શેઠ એ ગયા એના ભાભી કને અને કીધું, અને 50,000 રૂપિયાની ગड्डी છે ને એને ભાભીને આપી અને કીધું કે ભાભી, આ ગામમાં મારો બહુ મોટું માન છે એ કે, અને આપણી દીકરીના ખુશાલી, મારી દીકરીના લગ્ન છે ખુશાલીના, એ કે એના લગ્નમાં છે ને એ કે મોટા મોટા મહેમાનો આવવાના છે. એ કે તમે આ 50,000 રૂપિયા રાખો અને તમે 2 દિવસ તમે બહાર ફરી આવો. એ કે તમે લગ્નમાં ના આવતા. એ કે તમારું મોઢું ના બતાવતા. એ કે આ ભાભીને એમ થયું કે મેં આ 18 વર્ષ એમને એમ કે કામ કર્યું છે અને મારી ઇજ્જત કાંઈ નથી, અને કે હું અત્યારે આવું તો મારી ઇજ્જત પડી જાય છે. મેં એવું કામ કર્યું છે. એ કે બાજુમાં એનો છોકરો હતો જિજ્ઞેશ, એમ તો લોહી ઉકળી ગયું અને કીધું, કાકા તમે કે હદમાં રહ્યો. એ કે ત્યારે કેશરબેને એને શાંત કર્યો અને કીધું કે જવા દે, કંઈ વાંધો નહીં. કેશરબેને એ 50,000 રૂપિયાની ગड्डी છે ને પાછી આપી. પાછી સરકાવતા કીધું કે દેવરજી, તમે કાંઈ ચિંતા ના કરો, અમે લગ્નમાં નહીં આવીએ. કે પણ ખુશાલી છે ને તમારી દીકરી, એ મારા દીકરી જેવી જ છે. એ કે તમે તમારે એના લગ્નમાં એના બાપને ક્યારે કે માન ન દે એવું કામ હું નહીં કરું. એ કે ખુશાલના લગ્ન છે ને તમે ધૂમધામથી જ કરજો. એ કે એના બાપની જે જાય એવું હું એના માટે થઈને હું નહીં આવું. એ કે કાંઈ વાંધો નહીં. કે એમ કરી અને ધીરુભાઈ શેઠે તો એ 50,000 લેતા એમને એમ જ થયું કે વાત આ બધી પાકી થઈ ગઈ. તો વાત હજી પાકી નથી થઈ. ધીરુભાઈ શેઠ તો ગયા અને મોંઘી શહેરની વાડી બુક કરી દીધી હોય એમને. અને એમના ખાસ મહેમાન હતા કલેક્ટર સાહેબ. હતા ને એમના બધા એમને એ છેલ્લા મહિનાથી એમ કહેતા કે કલેક્ટરને મારે ખાસ અંગત મિત્ર છે. એ કે મારા માટે કલેક્ટર સાહેબ ખાસ આવે છે. એ કે કલેક્ટર સાહેબને આમંત્રણ દઈ આવ્યા હતા. અને વાડીના લગ્ન દિવસે કલેક્ટર સાહેબ આવ્યા, ધોરા કલરની ગાડીઓ. કારણ કે કલેક્ટર સાહેબની તો ગાડી કેવી હોય, એ એકદમ બપોરના લગ્ન ચાલતા હશે ને, સમય હશે ફેરાનો, ત્યારે કલેક્ટર સાહેબ આવ્યા. અને જેવી ગાડીમાંથી ઉતર્યા ને ત્યાં ધીરુભાઈ શેઠ ને બીજા બધા મોટા મોટા આમંત્રિત મહેમાનો બધા એને બોલાવવા માટે આવી ગયા. કારણ કે જ્યાં માન હોય ને, જ્યાં મતલબ એની એક તાકાત હોય છે, જે કાબિલિયત હોય છે. કલેક્ટર સાહેબ એટલે બહુ મોટું નામ છે, એને બોલાવવા માટે કોણ ના આવે.
એ બધા માણસો હાર લઈને આગળ આવ્યા કે સાહેબને હું આવકારું, હું કહેશું હું આવકારું. એના માટે ધીરુભાઈ પણ એક હાર લઈ અને આગળ આવ્યા. તે સાહેબ છે ને પછી તમે જોયું તે બધાને ધીરુભાઈ ને બધા મહેમાનો આમ હાર લઈને સાહેબના સ્વાગત માટે ઊભા હતા. પણ સાહેબ હતા ને કૃષ્ણ સાહેબ, એની નજર એક આછી સાડી, જે સુતરાઉ સાડીથી પહેલ હતા ને બા, એમના ઉપર ગઈ અને એ તરત ત્યાં દોડી ગયા. ધીરુભાઈની તો હાથમાંથી માળા પડી ગઈ કે આ શું થયું. એ કે હું કે આ મહેમાનો જેને આમંત્રણ આપી આવ્યા અને અમારા માટે ખાસ અમારા ઘરે આવ્યા છે, પણ આ તો આગળ દોડી ગયા છે. એ કે કારણ કે કેસરબા હતા ને એ લગ્નમાં આવવાનું તો ના પાડી હતી, પણ પાછળ દરવાજેથી એમને એમ થયું કે મારી પર દીકરી છે તો એક એના માટે સાડી પોતાના હાથે ભરેલી સાડી અને મીઠાઈ દેવા આવ્યા હતા. એ એમ તો નીકળી જવાના હતા, કોઈને ખબર ન પડે એના પહેલાં જ. પણ એના પહેલાં તો ગાડી સાહેબની આવી ગઈ અને સાહેબની નજર ત્યાં પડી ગઈ. સાહેબ ત્યાં જઈ અને ઊભા રહ્યા અને કેસરબાના પગે લાગ્યા, આખા વળીને પગે લાગ્યા. કેસરબેને કીધું કે બા તમે મને ઓળખ્યો? એ કે ત્યારે કેસરબાઈમાં ધ્રુજી ગયા. એ કે આવડો મોટો સાહેબ અને મારા પગે પડે છે? એ કે ત્યારે કેસરબાઈએ કીધું કે ના, હું તો સામાન્ય છું. એ કે ત્યારે જે હતા ને કલેક્ટર સાહેબ એમને કીધું કે બા તમે ભલે સામાન્ય રહ્યા પણ મારા માટે તમે માં છો. એ કે બધાને આગળ બોલાવી, જેટલા પણ લગ્નમાં હાજરી હતી ને બધાને બાને સાથે પોતે આગળ લઈ આવ્યા અને બાનો હાથ પકડી અને આગળ આવીને કીધું કે આ બાને તમે ઓળખો છો? એ કે કોઈ બોલ્યો નહીં. ત્યારે પોતે ઊંચા સ્વરે બોલ્યા કે આ બા એ વ્યક્તિ છે કે મને જો જીવતો તમે જોઈ રહ્યા છો ને એ આ બાના હાથે હું જીવતો રહ્યો છું. એ કે કેવો નાનકડો હતો ને ત્યારે પરીક્ષામાં હું 3 વાર ફેલ થઈ ગયો હતો. એ કે હું આખા જીવનની હારી ગયો હતો, હું જીવન તમામ પાસા હારી ગયો હતો હું. એ કે મને એમ થયું કે લે હવે છેલ્લું છે ને હું મરવાનું પસંદ કરી લઉં. એ કે મારા માટે 3 દિવસ મેં ભૂખ્યો હતો. એ કે મારા પાસે ઘરે પણ રૂપિયા હતા નહીં કાંઈ. કે અને મારી પાસે કાંઈ હતું જ નહીં. કે ત્યારે આ બાએ મને ચા આપી હતી અને ગાંઠિયા ખવડાવ્યા હતા. ત્યારે મેં બાને કીધું કે બા મારી પાસે રૂપિયા નથી. ત્યારે બાએ મને કીધું છું બેટા તું પેટ ભર, રૂપિયાની ચિંતા છોડી દે. કે અને મને છેલ્લા 6 મહિનાથી મને એમના ઘરે રોજ ખવડાવ્યો. કે બેટા તું બસ ભણજે. કે અને એમાં મને હિંમત મળી. કે મેં બાને જોયા ને ત્યારે મને હિંમત મળી. કે બાએ મને એમ કીધું કે બેટા ભૂખ્યા પેટે કોઈ મોટું નથી બન્યું. કે ને હાર માનીને કોઈ આગળ નથી વધ્યું. કે માટે તું ખા અને ફરી લડ અને આગળ વધ. મને બસ આ બાના શબ્દો છે ને મારા કાનમાં ગુંજી ગયા. કે અને મેં ત્યારથી એટલી મહેનત કરી અને આજે હું કલેક્ટર છું ને તો એ બાના કારણે છું. કે જો બા ન હત ને તો આજ કલેક્ટર ત્યારે હત જ નહીં. કે હું તમારી સામે જ ન હતી. કે માટે આ બા છે ને મારા માટે મારી માં સમાન છે. કે અને આજે એ પોતાને બાને કેસરબાને હાથ પકડી અને પોતાની ખુરશી ઉપર લઈ ગયા અને બેસાડ્યા અને કીધું બધાને કે આ જે લગ્નના ખુશાલના લગ્નમાં છે ને આમંત્રિત મહેમાન હું નથી પણ આ મારી બા છે. કે હું આમના થકી જ આવ્યો છું. કે માટે કોઈને પણ આપણે નીચા કેર ન લખું. અને આ બાજુ ધીરુભાઈ તો આંખોમાં આંસુઓ. એ સભામાં લગ્નમાં જેટલા પણ આવ્યા હતા ને એના કોઈને એવું નથી કે આંખ સૂકી હતી, બધાની આંખ ભીની હતી. આ વાત સાંભળીને હે રામ. અને ધીરુભાઈ ધ્રુજતા પગે એમની બા કને આવ્યા અને ભાભીને બોલી શક્યા નહીં એમ. ત્યારે કેસરબાઈ એમના માથે હાથ ફેર્યો અને કીધું ધીરુ આ તો બધું ચાલ્યા કરે. કે આજે આપણે દિવસ આનંદનો છે. કે આપણે આપણી દીકરી ખુશાલના લગ્ન છે. કે માટે આનંદ કરે. કે પણ ધીરુભાઈનો મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો અને ધીરુભાઈ નાના બાળકની જેમ એ કેસરબાના ખોળામાં માથું મૂકી અને રડવા લાગ્યા અને પોતાને બસ એની ભાભીને કીધું કે મને માફ કરજો માં. કારણ કે ભાભી છે ને એ માં સમાન હોય છે. ભાભી છે ને એ માનું જ બીજું રૂપ હોય છે. એ જેને હોય એને ખબર હોય કે ભાભી કોણ છે. બસ આવી રીતના ધીરુભાઈએ એમને પગે લાગી અને ખૂબ વંદનીય કામ કર્યું અને દીકરીના ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા.
માટે આ નાનકડી વાત ખરેખર આપણે સમજવા જેવી છે કે કોઈને પણ માણસની સાચી કિંમત છે ને એની તિજોરીમાં પડેલા પૈસાથી નહીં, પણ એણે કોઈના ખરાબ દિવસોમાં આપેલી હૂંફથી અંકાય છે. આ કેસરબાઈએ પણ જેમ આ કલેક્ટર સાહેબને એક સારી 6 મહિના સુધી ખવડાવ્યું, પોતાના દીકરા જેમ રાખ્યું ને, તો આ કલેક્ટર સાહેબ પણ ભૂલ્યા નહીં. કારણ કે ભગવાન પણ એટલો દયાળુ છે. ભગવાન છે ને, જે હાથ ભૂખ્યાને રોટલો આપે છે ને, એનો હાથ ભગવાન ક્યારે પણ ખાલી રાખતા નથી. માટે હંમેશા એક વાતને પકડી રાખવી કે હંમેશા કોઈક નહીં ને કોઈક નહીં, આપણી શક્ય હોય ને તો એટલી મદદ જરૂર કરવી, અને કોઈનો હાથ છે ને ઉપર લેવામાં એને મદદ કરવી, ક્યારે નીચે પડવામાં ક્યારે નહીં. કારણ કે સારું કામ કરશું ને તો પ્રભુ રાજી રહેશે. અને હું એક વાત કાયમ કહું છું કે કામ એવું કરો કે પ્રભુ કરે યાદ. બસ, તો નાનકડી વાર્તા તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.